અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલ તુર્કી મોહલ્લા વિસ્તારમાં આવેલ બાવાગોર બાપુ દરગાહનું સંદલ તેમજ ઉરસ મનાવવામાં આવ્યું હતું અને નિયાઝનો પ્રોગ્રામ રાખ્યો હતો। તેમાં બાવાગોર કમિટી દ્વારા દરગાહને લાઇટોથી શણગારવામાં આવી હતી। બાવાગોર કમિટી દ્વારા છેલ્લા 8 દિવસથી રાત દિવસ જોયા વિના ભારે જહેમત ઉઠાવીને હતી। બાવાગોર કમિટી દ્વારા બાવાગોર બાપુ પાસે દુઆ કરવામાં આવી હતી કે અમારા દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો રહે તેવી દુઆ માંગવામાં આવી હતી। रिपोर्टर कालुषा कनोजिया, जाफराबाद, अमरेली। મારું નામ ઇમરાન છે અને હું જાફરાબાદમાં રહેવાસી છું। અમે જાફરાબાદમાં બાવાગોરની દરગાહનો ઉરુસ થયા છે એટલે બધા ભેગા થયા છે। આ તમામ કમિટીના મેમ્બરો, કામદારો અને મહેનત કરવાવાળા વ્યક્તિઓ છે। ઉરુસને બાદ સાંજે ન્યાજનો પ્રોગ્રામ છે હમણાં, જેમાં મોટી તાદાદમાં પબ્લિક આવે છે અને ન્યાજ ખાઈને જાય છે। બધા કમિટીના મેમ્બરો અને આગેવાનો બધાનો સાથ સરકાર પૂરું રહેતા દર વર્ષની જેમ અમે આ વર્ષે બી ઉજવીએ છીએ અને સાલો સ્વાગતથી ઉજવીએ છીએ।